નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ સુદ 14 રવિવાર, તારીખ 28/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:15 થી શરૂ થશે અને બપોરે 1:09 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સાંજે 5:47 થી આજનો રાહુકાળ શરૂ થશે અને સાંજે 7:28 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ લઈને ચાલજો, જીવન સરળ અને સહેલું બનશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક, અને આજના જન્મેલા બાળકો વડીલોની કદર કરનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જીવનમાં આપણે કેટલા શ્વાસ જીવ્યા એ મહત્વનું નથી, પણ આપણે આપણા જીવનમાં કેટલા શ્વાસ માણ્યા એ મહત્વનું છે. તો જીવનમાં જ્યારે પણ તમને ભગવાન ચાન્સ આપે, તક આપે, ત્યારે જીવનને જીવી લો, એ શ્વાસ જીવી લો, તો જીવનમાં આનંદ આપણે જોઈ શકશું. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહનો. ખીલ થયા હોય તો જાંબુના ઠળિયાને પાણીમાં ઘસવાનો અને એ લેપ ખીલ પર લગાવો, ખીલ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણી માતાનું જતન કરીશું. માની દેખરેખ ચોક્કસ રાખજો, કારણ કે તમે નાના હતા ને ત્યારે તમારી લાગણીઓનું જતન એને જ કર્યું છે. આ બાબતને ક્યારે પણ ભૂલતા નહીં. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાનું જે અંગત જીવન છે ને એમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો મિત્રો, આજે જીવનમાં આવતી સમસ્યાને ધીરજ રાખીને સમજી વિચારીને ઉકેલવાના પ્રયત્ન તમારે કરવાના છે. આર્થિક બાબતો આજે સારી રહેતી દેખાય છે. વેપારમાં પણ ફાયદો મળતો દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે પરિવારની સમસ્યાઓનો માર્ગ શોધવાનો સંપૂર્ણ પ્રયાસ તમારે કરવો પડે. તે સિવાય આજે સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે આર્થિક બાબતો પર ધ્યાન આપવાનું છે. ખરીદી કરવાની છે તો ખરીદીમાં પૂર્ણ ધ્યાન આપજો. આજે તમારી સામાજિક અને આર્થિક જવાબદારીઓ વધતી દેખાય છે. આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આજે મનમાં રહેલા વિચારોને અમલમાં મૂકવા માટે થોડીક રાહ જોવી પડશે. આજે સમય અને નાણાંનો વ્યય ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા આજે સકારાત્મક વિચારો સાથે ચાલશો. આયોજન કરીને ચાલશો તો તમારી નાણાકીય બચત વધી શકે છે. આજે આર્થિક બાબતમાં મનોવાંછિત પરિણામ લેવા માટે ધીરજ રાખવી જરૂરી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય. કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજે સામાજિક કામોમાં ધ્યાન આપશો તો સફળતાનો સ્વાદ ચાખી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં મહત્વના પ્રશ્નોનો હલ લાવવામાં સફળતા પ્રાપ્ત થતી દેખાય. તો આજે આવા કામો અટકેલા હોય તો એની પર પૂર્ણ રીતે ધ્યાન આપવું જરૂરી. આજે ખોટા નિર્ણય આર્થિક બાબતમાં હતાશા ભેટમાં આપી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે થોડું સાચવીને ચાલવાનું. આજે લાગણીથી ભરેલા જે બનાવો છે આપણા જીવનમાં, એવા સંબંધો જે છે તે એમાં કોઈક અડચણ આવતી દેખાય છે. એ અંગે નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો. એક નાનકડો નિર્ણય તમને ઘણી મોટી નુકસાની આપી શકે છે. આજે પારિવારિક શાંતિ જળવાતી દેખાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આવકની બાબતમાં સુધારો થતો દેખાય છે. આજે આવક વધે, આવક સ્થિર થાય, આવકના નવા રસ્તા આપણે ખોલી શકીએ. આજે સકારાત્મક વિચારો ઘણી મોટી સહાય કરી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવો પડકાર સામે આવતો દેખાય. આ પડકાર ઝીલવા માટે તમારે કમર કસવી પડે. શક્ય છે આજે તમારા ધંધામાં કોઈ હરીફ ઊભો થાય, એને આપણે પાછો પાડવા માટે મહેનત કરવી પડે, એની પર ધ્યાન રાખવું પડે. આજે ધીરજ રાખીને ચાલજો અને ભૂતકાળ ભવિષ્યને છોડી દેજો. વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનો વિચાર મનમાં ઉદ્ભવે અને જો તમે હિંમત રાખીને સાહસ કરીને એની પર અમલ કરશો તો જરૂર સફળતા પ્રાપ્ત થાય. તો કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનો દિવસ છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દરેક કામમાં સફળતા મળતી દેખાય. વેપારમાં પ્રગતિ આવે, નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે અને સામાજિક કામોમાં તમને ચોક્કસપણે કંઈક નવી જવાબદારી સોંપવામાં આવે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.